આ વખતની આઈપીએલમાં ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાંથી રમી શકશે કે નહીં? શું હવે પછી ધોનીનો પગાર આઈપીએલમાં ઘટી જશે? આ તમામ સવાલોના જવાબ બીસીસીઆઈની જાહેરાત પછી મળી ગયા છે. બીસીસીઆઈએ આઈપીએલના મેગા ઓક્શન પહેલા નવા નિયમો જાહેર કરી દીધા છે. આ નિયમો પ્રમાણે રિટેન્શનનો નિયમ 5+1 રાખવામાં આવ્યો છે, એટલે કે કોઈ પણ ટીમ 5 કેપ્ડ ખેલાડીઓને રિટેન કરી શકશે. આ સિવાય એક અનકેપ્ડ ખેલાડીને પણ રિટેન કરી શકાશે. ધોની ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમમાંથી રમી શકશે કે નહીં એ બાબતે ઘણા બધા ક્રિકેટ ફેન્સને શંકા હતી, કારણ કે ધોની હવે આઈપીએલમાં કેપ્ડ ખેલાડી તરીકે રમી શકે એમ નથી અને આઈપીએલના જૂના નિયમો પ્રમાણે અનકેપ્ડ ખેલાડીઓને રિટેન કરી શકાતા નહોતા. હવે અનકેપ્ડ ખેલાડી એટલે શું? અનકેપ્ડ ખેલાડી એટલે એવા ખેલાડી કે જે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની ટીમ માટે 5 વર્ષથી રમ્યા ન હોય. ધોનીએ 2019માં રિટાયરમેન્ટ લીધું એટલે 5 વર્ષ થઈ ગયા છે અને 2025ની આઈપીએલમાં જો એને રમવું હોય તો એ અનકેપ્ડ ખેલાડી તરીકે રમી શકે. અને હવે બીસીસીઆઈની નવી જાહેરાત પ્રમાણે દરેક ટીમ 4 કરોડ રૂપિયા આપીને રિટેન કરી શકશે. આ રીતે સીએસકે ધોનીને અનકેપ્ડ ખેલાડી તરીકે 4 કરોડમાં રિટેન તો કરી શકશે, પરંતુ ધોનીનો પગાર ઘટી જશે. ઓક્શનને લગતા બીજા નવા નિયમોની વાત કરીએ તો કેપ્ડ ખેલાડીઓ છે એમાં પહેલા ખેલાડીને કોઈ પણ ટીમ 18 કરોડમાં રિટેન કરી શકશે, બીજા અને ત્રીજા ખેલાડીને 14 અને 11 કરોડમાં રિટેન કરી શકાશે. આ સિવાય જો કોઈ ટીમ વધુ 2 ખેલાડીઓને રિટેન કરવા માંગતી હોય તો એને 18 અને 14 કરોડ ખર્ચવા પડશે. એટલે આ રીતે 5 ખેલાડીઓને રિટેન કરવામાં જ 75 કરોડ તો ખર્ચાઈ જાય. આ સિવાય જો એક અનકેપ્ડ ખેલાડીને રિટેન કરે તો 4 કરોડ ખર્ચવા પડે. હવે બીસીસીઆઈએ ટીમ બનાવવા માટે જે ટોટલ પર્સ આપ્યું છે 120 કરોડનું છે, એટલે કે જો કોઈ ટીમને 6 ખેલાડીઓને રિટેન કરવા હોય તો 79 કરોડ ખર્ચવા પડે. આ નિયમ એટલા માટે જ લાગુ કરવામાં આવ્યો છે કે જેના કારણે ટીમ ઓછામાં ઓછા રિટેન્શન કરે અને વધુમાં વધુ ખેલાડીઓ ઓક્શનમાં આવી શકે. પરંતુ અનકેપ્ડ ખેલાડીઓને રિટેન કરી શકવાના નિયમના કારણે ધોની સિવાય પિયુષ ચાવલા છે, મોહિત શર્મા છે, સંદીપ શર્મા, આ તમામ ખેલાડીઓને ફાયદો થઈ શકે છે, કારણ કે આ તમામ ખેલાડીઓ છેલ્લા 5 વર્ષથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં ભારત માટે રમ્યા નથી. તો મિત્રો, આ વિડીયો જોઈને તમને ખ્યાલ આવી જ ગયો હશે કે ધોની આગામી આઈપીએલમાં પણ સીએસકે માંથી જ રમશે. હા, એના સેલરીને લઈને ટીમ અને ધોની વચ્ચે નેગોશિએશન થઈ શકે છે, પરંતુ આપણને થાલા હજુ યલો જર્સીમાં જ જોવા મળશે.